પાછો ડાયરેક્ટ સીધું વિટામિન ડી ઘરમાંથી તો પછી હું આવ્યો તો BRTS આટો મારવો તો કંઈક અલગ જ પ્રાણી જોવા મળ્યું. કયું પ્રાણી છે આ? આ જે આપણા ગામડે જે કંઈક પાકવા આવ્યો હોય ને એની પથારી ફેરવવા વાળું પ્રાણી છે આ. એટલે આ પ્રાણી સારું નથી અને એ પ્રાણી એકલું નથી, ફેમિલી સાથે છે. એનું જે હોય બાકી એના બેઠા બેઠા શો મેં નિહાળ્યો. હવે આ મકાઈ તો નથી પણ વગર મકાઈના છોડવા એ દોડવા આવ્યો છે. એટલે સુરતમાં નવું અપડેટ આવ્યું કંઈક. હવે અહીંયા એમ લખ્યું ઘટે તો જિંદગી ઘટે, ઉંમર ગમે એવડી હોય જિંદગી ઘટતી હોય. પછી સાંજ પડીને હું મારો ફ્રેન્ડ નીકળી ગયા. થોડોક વોકિંગ બી જરૂર અને એવું કેવું મારું નહીં એનું તો, કારણ કે હું તો આળહુડો છું હાવ. જો અહીંયા પ્લેન ઉડે છે, તમને દેખાય નહીં દેખાય કારણ કે પ્લેન છે એટલે ન દેખાય ને. અહીંયા ફ્રીજમાં પડી હતી હેલ, પણ હેલ ખાલી જોવા માટે હતી, પીવાની નથી. સ્પોન્સર કોણ કેમ સેવન કરતા તો આ ભંડેરી બાકડો મૂકેલો છે. જાતા તા કાકા દેહમાં તેને દેવાનું તો એક પાર્સલ દેહમાં મોકલવાનું હતું, તો ત્યાં જવા નીકળી ગયા. આપણે થાર જોવા ગયા હતા પણ લેવાનો ટાઈમ નહોતો એટલે તમને બતાવી દઉં, ખોટું લાગતું હોય શોરૂમ મહિન્દ્રાનો જોઈ લો. પાર્સલ દેવાનું પાર્સલ દેવા પગી જાય પણ જે દેહમાં જવાનું હતું ઈ જ ન આવ્યા. અહીંયા ડાગલા જોવા મળ્યા પણ ડાગલા લેવાય